નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને એક આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર આપણે જાણવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદ વરસી રહેલા કમોસમી વરસાદને લઈને એક નવી આગાહી કરી છે। અંબાલાલ પટેલે જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં હજુ પણ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે। તેમણે રાજ્યના અનેક ભાગોની અંદર માવઠાની આગાહી કરી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચના અંતમાં ફરી કમોસમી વરસાદની શક્યતાઓ છે। ગુજરાતના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ વરસવાની શક્યતાઓ છે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં વરસાદની શક્યતાઓ છે અને તેમણે વધુમાં વધુ કહ્યું છે કે 4 થી લઈને 8 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો આવશે અને મે મહિનામાં પણ આંધી વંટોળ આવે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને 24 મેથી લઈને 4 જૂન વચ્ચે વરસાદ પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં એક ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે। અરબ સાગરમાં 17 મે બાદ હલચલ જોવા મળે તેવી શક્યતાઓ છે અને 25 મેથી લઈને 4 જૂન વચ્ચે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। 8મી જૂનથી અરબ સાગરમાં પવન ફૂંકાવાથી લઈને 20 જૂન સુધી વાવાઝોડું બને તેવી શક્યતાઓ છે અને આ વર્ષે ગુજરાતમાં વાવણી પહેલાં આવી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 28 માર્ચ સુધી જે વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે। 8 એપ્રિલથી 10 એપ્રિલ સુધી વધુ એક પશ્ચિમ વિક્ષેપના કારણે ગુજરાતના ઘણા વાતાવરણમાં પલટો આવશે। એપ્રિલ માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગરમીમાં વધઘટ થતી રહી છે। દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા 23 માર્ચથી લઈને 24 માર્ચ દરમિયાન રાજ્યના અનેક ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે। જોરદાર પવન સાથે વાવાઝોડાની પણ ચેતવણી જારી કરી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને રાજસ્થાનમાં અનુભવાય છે, જેમાં બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં પલટાની શક્યતાઓ છે। ખાસ કરીને હવામાન વિભાગે જણાવ્યા અનુસાર 24 મેથી લઈને 28 માર્ચ દરમિયાન જે રાજસ્થાન, બિહાર, ઝારખંડ, ઓડિશા 30 થી લઈને 35 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાશે। આ સાથે વીજળી અને વાવાઝોડાની પણ સંભાવનાઓ છે। આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં ગંગાના જે મેદાનો છે તે 24, 27 અને 28 માર્ચ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકના ઝડપે પવન સાથે વાવાઝોડા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તો મિત્રો, આ હતી હવામાન લગતી આજની માહિતી। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન, જય કિસાન।